સદગુરુ મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય. આજનો સત્સંગનો મહિમા અમરાપુર મુકામે વીરજીભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવને કે તમે આવો અને પધારો અને આપણે સત્સંગની વાતો કરી. એમાં અમારે જયદેવ મહારાજ, કુરજીરામ મહારાજ, અમારે સ્વાધ્યાય પરિવારમાંથી પધારેલા એવા દાના ભગત, ધન્ય છે એમના ભાવને. જયદેવ મહારાજે દાસી જીવનની વાણી દ્વારા જીવનનો સંકેત, જીવનનું ધ્યેય, જીવનનો મહિમા વિશે આ કીર્તન અને વાણીમાં રજૂ કર્યો. ધન્ય છે એમના ભાવને. એટલા માટે કહેવાયું છે કે અનુભવી કોઈ આવો અનુભવ કરીએ, ભૂલેલા રસ્તે લાવો. અનુભવી હોય તો એનો ભાવ એક જ હોય છે કે ભૂલ્યા હોય એને રસ્તે લાવવાની વાત છે. બોલ્યો સમરણ સીતારામનું. આપણે કરાર કરીને આવ્યા હતા, ભજનનો ભાવ લઈને આપણે આવ્યા હતા અને આપણને માયાનું બંધન થયું. માટે સંત મળે તો સંતની એક જ વાત હોય કે આત્મા એક છે. પણ અજ્ઞાની મળે તો કઈ હા કે કોઈ કે ના ને ના કે. એટલા માટે સંતોએ કીધું કે પરમાત્મા છે સેન નથી. કોના માટે નથી? જેને આ ગુરુગમ દ્રષ્ટિ ખુલી ન હોય, જેને સદગુરુ ભેટ્યા ન હોય, સદગુરુનું શરણું સ્વીકાર્યું ન હોય એના માટે નથી. છે કોના માટે? જેની માથે ધણી ધાર્યો હોય, સદગુરુ ધરણ ધાર્યો હોય, જેને સદગુરુ ઉપર વિશ્વાસ હોય, એને આ વસ્તુ છે એ પ્રાપ્ત થાય છે, આ અનુભવ થાય છે. માટે જરા વિચાર કરો, ઇતિહાસ તપાસો કે ભારતના ભગવાન હોય તો એ પણ ગુરુના શરણે ગયા હતા. રામ હોય, રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાય, અને રામની આજે ગામડે ગામડે મંદિરોમાં પૂજા થઈ રહી છે. એને એવી ક્રાંતિ કરી, એવા એને કાર્ય કર્યા તો આજે એને ભગવાનની માફક બધા પૂછી રહ્યા છે. એના ગુરુ વશિષ્ઠ મહારાજ, પૂર્ણ પુરુષોત્તમ એવા કૃષ્ણ ભગવાન એ સાંદીપનીના આશ્રમે ભણ્યા અને દુર્વાસા જેવા સદગુરુ મળ્યા તો એ પૂર્ણ પુરુષોત્તમ કહેવાના. અને એ મહાપુરુષે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આ જે યોગ છે, વિશ્વરૂપનો યોગ છે એ બતાવ્યો છે. માટે કૃષ્ણે કીધું છે, અર્જુન અને કૃષ્ણ બે સખા એટલે મિત્ર હતા, પણ છતાંય કૃષ્ણને ઓળખતા નહીં. દેહથી ઓળખતા હતા, દેહના ભાવમાં ઓળખતા, પણ એ કૃષ્ણની અંદર ખરેખર વાસ્તવ રૂપ સ્વરૂપ કેવું હતું, આત્મા કેવો હતો એ અર્જુન ઓળખી શકતા નહીં. અર્જુને વિનંતી કરી કે મારે આ સ્વરૂપ જાણવું હોય તો શું કરવું? પણ કૃષ્ણે કીધું કે કોઈ એવા તત્વદર્શી સંત હોય, જે તત્વનો સાર જાણતા હોય, એવા સંતને શરણે તું જા, કારણ કે હું ત્રિગુણી માયાની ઓથે છુપાયેલું. આપણને દ્રશ્ય આવે છે, કયું આવે છે દ્રશ્ય? માયા દેખાય છે, માયાપતિ દેખાતો નથી. એટલા માટે આ તો એવું વાત છે જે આ સત્ય સોનાથી ઢાંકણથી ઢકાયેલું છે, બધા સોનામાં અંજાય છે. માટે કાયા નગર કંચન સોહામણો, મન શુભો સળીધાર. આ કાયા કંચન જેવી છે, એમાં મનરૂપી શુભો એટલે કે સળીદાર છે. પણ આ કાયા ક્યારે કંચન વર્ણી થાય? આ નોળિયો ક્યારે સોનાનો બને? કે સદગુરુનો એવો સત શબ્દ આવે ત્યારે આ કાયા છે એ પણ નિર્મળ થઈ જાય છે. માટે કહેવાયું છે કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. આ ગુરુ મહારાજનો, આ સંત સદગુરુનો એક જ શબ્દ હોય છે, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. એનો જે વિચાર છે અનંત છે, અપાર છે. એનો પાર ઋષિ મુનિઓ પણ પામી શકતા નથી, વેદ પણ પામી શકતા નથી. માટે એક શબ્દ સદગુરુદેવ કા તાકા અનંત વિચાર, ઠાકે મુનિજન પંડિતા. મુનિજન થાકી રહ્યા, પંડિત થાકી રહ્યા, નેતિ નિગમ ગાવે. વેદમાં પણ કહી દીધું નેતિ નિગમ ગાવે. આ નહીં એ વસ્તુ છે એ સદગુરુની શાનમાં આવે છે, સદગુરુના શબ્દમાં આવે છે, સદગુરુની જુક્તિમાં આવે છે. એટલા માટે કહેવાયું છે, જીવોને વિચારી હો જુગતી, આત્મ જ્ઞાન વગર નથી મુક્તિ. જે સદગુરુ મારા જુક્તિ બતાવે છે એનો વિચાર કરવાની જરૂર છે. જુઓ ને વિચારી હો જુગતી, આત્મ જ્ઞાન વગર મુક્તિ ક્યારેય સંભવતી નથી.
આત્માનું જ્ઞાન થાય, પોતાના નિજ સ્વરૂપનું ભાન થાય, પોતે પોતાની ઓળખાણ થાય, તો જ મુક્તિ મળે છે, તો જ મુક્તિ સંભવે છે. માટે આજ માનવ દેહ, કોઈને ઉગતો સૂર્ય હોય, કોઈને મધ્યાહન સૂર્ય હોય, કોઈનો પોર નમી ગયો, કોઈને સંધ્યા ટાણું થયું હોય, આ ખેતર પાકી ગયું હોય, ઉંમર વધી જાય હોય, અને 12 માથે 2 ગયા વાગ્યે ઊંઘ તને કેમ આવે, આપણે સંન્યાસ વનમાં જઈ ગયા હોય તો વાનપ્રસ્થ કહેવાય છે, ગ્રસ્ત કહેવાય છે, સંન્યાસ જીવન કહેવાય છે. આ બધું જીવન છે. તો એવી અમુક ઉંમર થાય ત્યારે ભગવાનનું ભજન કરવાનું હોય છે, સત્ય માર્ગ પકડવાનો છે. એમ કહેવાય છે કે 20 વર્ષે યુવાની હોય છે. આ યુવાની બધી ઝૂકતી રસાવી, ગડપણમાં છોકરા હિસાબ તો ભક્તિ ક્યારે કરવાની. અને એમ હાવ સીધો હિસાબ કરીએ તો રાત્રિમાં નિંદરમાં સમય અડધો ખોવાય છે, અડધો કામ ધંધામાં ખોવાય છે. તો આવો સત્સંગનો લાભ ક્યારે લેવો? આ જીવનમાં સેવા ક્યારે કરવી? ખરી સેવા ક્યારે થાય છે? ખરી સેવામાંથી સદગુરુ હોય. અને જ્યારે અહમનો ભાવ ગયો, જ્યાં સુધી જાતિનો ભાવ હશે, જાણપણાનો ભાવ હશે, અહમનો ભાવ હશે, ત્યાં સુધી એ અજ્ઞાન તમને ક્યારેય સત્યના માર્ગે પ્રવેશ નહીં કરવા દે. જ્યાં સુધી હું કંઈક જાણું છું એવો ભાવ હશે, ત્યાં સુધી આ સત્યનો રાહ ક્યારે, કારણ કે રામે એ હું પણ મૂક્યું છે, કૃષ્ણએ મૂક્યું છે, પીરોના પેર રામદેવે મૂક્યું છે, ત્યારે સંત શરણે ગયા છે. અને જેનો અહમનો ભાવ ગઈ જાય, જેનો હુંપણાનો ભાવ ગઈ જાય, એના માથે સંત રહી જાય છે. જે હુંપણાનો દાવો લઈને ફરતા હોય, જે જાતિપણાનો દાવો લઈને ફરતા હોય, એમાં સંતો ક્યારેય રીઝતા નથી. માટે આ જીવન પવિત્ર કરવું હોય, આ જીવન સાર્થક કરવું હોય તો કૃષ્ણ ભગવાને કીધું છે કે તું દિવ્ય દ્રષ્ટિ છે ને એ મેળવી લે. દિવ્ય દ્રષ્ટિ કોની પાસે છે? આગળના સંતો પાસે હતી, અત્યારના આધુનિક યુગના સંતો પાસે છે. એટલા માટે કહેવાયું છે કે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતરે આખર સંતના સંત. આ સંતનું સ્વરૂપ એવું છે. સંત એટલા માટે કહેવાયું છે કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ રહીએ. દાસપણું કહેવાનું. આ સત્સંગથી, સંતોના સંગથી દાસપણું આવે છે. અને દાસપણું આવે તો એ ખોટમાં ધંધો નથી, બનવાનું નથી. આ સત્સંગથી મટવાના પ્રયત્ન કરવાના છો. જાતિપણાનો ભાવ એટલા માટે ગંગા સત્યએ કીધું છે કે જાતિપણું મૂકી અને બની જાઓ જાતિ. કોઈ કે કણબી કોઈ જાતિ બતાવે, પણ ત્યારે ખરા અંતરમાં કહેવામાં આવે છે કે જાતિપણું મૂકીને જાતિ બની જાઓ. આ પ્રાણ હાલનારો છે, આ ઘટની અંદર પ્રાણ હાલી રહ્યો છે, એની કઈ જાતિ છે? એ કયા સંપ્રદાયની પ્રાણ હાલે છે? કયા ધર્મનો પ્રાણ હાલે છે? એનો કોઈની દાવેદારી નથી. એ પ્રાણ છે પરમાત્મા થકી છે. માટે જે ઘરેથી પ્રાણ આવે છે, જે ઓમ સોમના તાર વગાડનારો છે, કોઈ સંપ્રદાય, કોઈ જાતિ ભાતિ કાંઈ છે જ નહીં. એ સ્વરૂપ છે સદગુરુ આજ આધુનિક યુગમાં 21મી સદીમાં નક્કી કરાવે. માટે જ્યાં સુધી પાપ પુણ્ય સરભર ન થાય, જ્યાં સુધી આપણું પાપ જ્યાં સુધી આપણું ભાગ્ય ન જાગે, જ્યાં સુધી આપણું પુણ્ય ન જાગે, ત્યાં સુધી આપણને આ સદગુરુનો ભેટો નથી થતો. ત્યાં સુધી આત્માની ઓળખાણ. એટલે તોરલે કીધું છે કે પોતાના પુણ્ય વગર પાર નહીં પામે. પોતાનું પુણ્ય પ્રગટ થઈ જાય, પોતાનું ભાગ્ય જાગી જાય તો સંતનો ભેટો થાય. અને સંતનો ભેટો થાય તો જે સત સ્વરૂપ છે નક્કી થાય છે. માટે ઇતિહાસ તપાસો કે જે એવા દુર્માર્ગે જનારા હતા, અધર્મ માર્ગે જનારા એવા જેસલ લઈ લો, માલદે લઈ લો, લાખો લઈ લો, એ બધાને એવા સદગુરુ મળ્યાનું જીવન પવિત્ર થઈ ગયું. લાખો કોટીઓ હતો, 12 વર્ષે ગુરુ આયા, માથે મૂક્યો હાથ અને કાયા થઈ જાય. એમની થઈ જાય? કારણ કે એવા સુગમ કાર્ય થઈ ગયા. કોટીઓ કોને કહેવામાં? કાળામાં કાળું કલંક છે, કાળામાં કાળું કલંક છે. અને અજ્ઞાન અંધારું છે. અજ્ઞાન અંધાર એટલે કહેવામાં આવે છે, અજ્ઞાન અંધારે ઉતો હોય અથાણી, કણારે દિવસનું મારે ઘોર અંધારું. આજ રે સાહેલી આંગણ સદગુરુ આવ્યા. સદગુરુ આવ્યા ને અમર વસ્તુને લાયા. આ સદગુરુ આવે તો શું કરે છે? દેહ રે દેવોમાં દીવડીઓ વાસ્યો વગર વાટે દેવો રૂપું કરીનો. આ સદગુરુનું કાર્ય છે. કારણ કે આમાં જે આત્મજ્યોત જે પ્રગટી રહી છે, આત્મજ્યોત જે છે એને કોઈ રંગય નથી, એને કોઈ રૂપય નથી. એ રંગરૂપ વગરનો દીવો છે, એ સદગુરુ પ્રગટાવે છે. દિવેલ તો બધામાં છે જ, શક્તિ તો બધામાં છે. આ વિશ્વમાં, અખિલ વિશ્વમાં અપાર શક્તિ છે. પણ જેને સહન શક્તિ આવી જાય, જે સહન કરે એને સંત કહેવાય છે. તો સહન કોણ કરે છે? આ સંત કરે છે. એટલા માટે કહેવાયું છે કે ખૂંદી ખમે માં પૃથ્વી, ખૂંદી ખમે માં ધરતી, વાટી ખમે વનરાય, કડવા વેન તો સંત ખમે, નીર સાયરમાં સમાય. આ પૃથ્વી ઉપર પાપી હોય, અધર્મી હોય તો એ બધાને આશરો આપે છે. આ વાટી વનરાય જે ધ્રુવર હોય છે, એ વૃક્ષ પણ આપણને સાયડો આપે. કોઈ બદલાનો ભાવ નથી, પરમાર્થનું કાર્ય છે.
માટે કડવા વેણ તો સંત ખમે, અને જે શબ્દ ખમી લે કડવો એને જ સંત કહેવાય છે. સત્ય હંમેશા કડવું હોય છે, અને એવા કડવા વેણ તો સંત ખમે નિરસાયરમાં સમાય. બધી નદીઓના વેગ હોય એ સમુદ્ર સમાવી લે છે. માટે જ્યાં સુધી આપણા મનની વૃત્તિના વેગ નહીં સમે, જ્યાં સુધી મન સ્થિર નહીં થાય, ત્યાં સુધી સાગર રૂપ પરમાત્માને મહુવાની વાટી રાખવી નહીં. માટે આ સત્સંગથી વિવેક આવે છે, અને વિવેક જ્યારે આવશે એટલે કીધું ગંગા સીતે વચન વિવેકી જે નરનાર એને બ્રહ્માદિક લાગે પાય. અથારથ વચનની જેને શાન જાણ્યું એને જાણવું પડે નહીં કાંઈ. અથારથ વચન જે આદિ અનાદિનું જે વચન છે, હાજર વચન છે, એને સત વચન કહેવામાં આવે છે. રામદેવ પીરે કીધું છે કે સતની આગળ બીજું કાંઈ નથી. ગંગા સીતે કીધું છે વચનથી વધે નહીં કાંઈ. નિરાત પરમાત્માએ કીધું છે કે નામ સમૂળ નથી જાણજો, કે આવા સરખું કહીએ સ્થાવર જંગમ સબર બરાબર સદગુરુ શબ્દ લે. સદગુરુનો એવો ક્રાંતિકારી શબ્દ મળે. એટલા માટે સુરતા છે એ સુરતા શબ્દ સાથે એનો સ્વયંવર થાય છે. સુરતા શબ્દની એકતા થાય છે ત્યારે સુરતા સુહાગણ બને છે, અને શબ્દરૂપી પરમાત્મામાં લીન બની જાય છે. શબ્દ સુરતની એકતા થાય છે, અને એને જ ખરો સ્વયંવર કહેવામાં આવે છે. માટે આવી આપણને મનુષ્ય દેહની તક મળી છે. એક ઘડી આધી ઘડી આદિ મેં પુણ્ય આજ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. જો આવા સંતનો સંગ થઈ જાય, આ દેહનો ભાવ જ જોવાનો નથી, આત્મ ભાવ જોવાનો છે, સ્વભાવ જોવાનો છે. બાકી આ દેહના હાવભાવ જોવાના નથી. કારણ કે રામ જે મહાપુરુષ છે, રામને બધાય માને છે, કૃષ્ણને બધાય માને છે, દેવદેવીને બધાય માને છે, પણ એ રામનું કીધેલું કોઈ માનતા નથી, કૃષ્ણનું કીધેલું કોઈ માનતા નથી, દેવદેવનું કીધેલું માનતા નથી. કોઈ એવા વિરલા હોય છે, 100માં કોઈ સાણો એવા આ સદગુરુની વાત જાણે છે, રામની વાતને જીવનમાં અપનાવે છે, કૃષ્ણની વાતને, સંતો ભક્તની વાતને જીવનમાં ઉતારે છે, અને અહમનો ભાવ કરશે. નિર્મળ મતું હોય તો હરિના દર્શન આજના જે થાય. આ ઘટની અંદર એવી નિર્મળતા હશે તો હરિના દર્શન આજના જે થાય. આ પાવર હાજર હોય અને સ્વિચ પાડો 400 મહિને અંજવાવું ન થાય, તરત અંજવાવું થાય. એમ આ સદગુરુ સ્વરૂપના આ શબ્દો ક્રાંતિ કરે છે, અને સદગુરુના જેટલા ગુણ ગાય એટલા ઓછા છે. માટે સદગુરુનો મહિમા છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, આ તો ગુરુ પદનું પૂજન થાય છે. માટે અંતમાં સાખી કહી અને મારી વાણીને વિરામ આપીશ. ગુરુપદ પંકજ ભજતા 14 લોક પૂજાય. શિવ વિરંશી શારદા ગુરુ તણા જસ ગાય. ગુરુપદ છે સર્વોપરી છે, બીજા પદની માટે ખેંચતાણ છે. ગુરુપદ પંકજ ભજતા 14 લોકોનું પૂજન થાય છે. શિવ વિરંશી શારદા, શિવ મહાદેવ ઋષિ મુનિઓ શારદા પણ જે પદના જસ ગાતા હોય. માટે એ પદ છે એ અમર પદ છે, એ પદ છે જાહેર પદ છે. માટે કહેવાય છે કે વાણીમાં આવે તો વણસી જ આવે. નિર્વાણી પદ તે હાસું નામ રૂપ ગુણથી ન્યારું તે જાહેર પદ છે. તમારું સ્વરૂપ જાહેર છે, પણ દેખવાની આંખ ક્યાં. ઓહી રે ભરવાણ હરીને વિશ્વાલ નીકળી લ્યો કોઈ મોરારી, એને મટુકીમાં દર્શન થયા. કૃષ્ણ ભગવાન યશોદા માતાને કૃષ્ણના મુખમાં દર્શન થયા. એમ આ સંતો છે એ વસ્તુ આપણને જાહેર બતાવે છે, અને જાહેર વસ્તુ હાજર છે. પૃથ્વી આદિ અનાદિ છે, પાણી જેમ છે, પવન છે, પ્રકાશ છે, આકાશ જેમ છે, તો આ બધું જેમ છે તેમ હોય. શરીર ભલે પડી જાય, પણ આ અવિરત તો પરમાત્મા હોય કે નહીં, એમાં આત્મા અજર છે, અમર છે. માટે જાવું છે નિર્વાણી, આત્માને કરી લો આત્માની કરી લો ઓળખાણી. રામ ચેતનહારા. માટે આ જીવન આત્માની ઓળખાણ કરવા. આત્મ એટલે તમારા પોતાના સ્વરૂપને જાણવાનું છે. આ દેહને બધા ઓળખે છે, તમે બધા દેહને ઓળખો, પણ વિધેય તત્વને ઓળખવા માટે જનક જેવા વિધેય બનવું પડે, અને અષ્ટમકા જેવા પુરુષ મળે. અને એક જ પ્રશ્ન જનકને કર્યો હતો, અરીસા સામે ઉભા રાખીને કે અરીસામાં દેખાય કોણ છે? તો કે એ તો જનકનું પ્રતિબિંબ દેખાય. તો કે આ બહાર કોણ છે? તો કે એનો જોનારો છે. બસ જાતું જાગી ગયો. સદગુરુ મહારાજની જય. આ વસ્તુ છે. જમાવી દીધું. જય ગુરુ મહારાજ. વાહ ભાઈ વાહ.